વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિભાગ એ પર કાર્ય કરવાનું છે। વિભાગ એ માં તમારે ખાલી જગ્યા, વિકલ્પ, ખરા ખોટા, જોડકા, એક શબ્દમાં ઉત્તર એવી રીતે પૂછાય છે। તો આને લગતા બધા પ્રશ્નો આપણે વિગતવાર જોઈશું। આ માટે આપણે એક સ્પેશિયલ સિરીઝ બનાવીએ છીએ। પ્રકરણ 1 માંથી જેટલા અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો લઈશું, પ્લસ પ્રેક્ટિસ કરાવીશું અને થોડા પ્રશ્નો હોમવર્કમાં આપીશું, જે તમારે કોમેન્ટ કરીને આન્સર લખવાના છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ પ્રકરણ નંબર 1। પ્રકરણ નંબર 1 માં પૂછાતા બધા પ્રશ્નો આપણે આવરી લેવાના છે, જે પ્રીવિયસ યરમાં પૂછાયેલા છે અને કેટલા પ્રશ્નો કેવા છે કે જે પૂછાઈ શકે તેવા છે, તો એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। અહીં તમને ખાલી જગ્યાના સ્વરૂપે પ્રશ્ન આપ્યો છે, તો આ ખાલી જગ્યાના બદલે વિકલ્પમાં પણ પ્રશ્ન પૂછાય, ખરા ખોટામાં પણ પ્રશ્ન પૂછાય। તમારે મેથડ સમજી લેવાની છે, પછી વિભાગ એમાં ગમે તે પાર્ટમાં તમારે પૂછાય તો તમને ખબર પડી જશે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક મેથડ જોઈએ કે સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે, તેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। તો પહેલો પ્રશ્ન 3 + 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે। સમય સંખ્યા, અસમય કે ઋણ પૂર્ણાંક? હવે આના વિશે તમારે નોલેજ હોવું જોઈએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય છે। સપોઝ 3/5 આ પી અને ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ક્યુ જો 0 લેવામાં આવે તો તે અવ્યાખ્યાયિત થાય છે। આ થયું સમય સંખ્યાનું નોલેજ। જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય છે। તો અસમય સંખ્યા એટલે કઈ સંખ્યા? તો આપણને પહેલાં તો પૂર્ણ વર્ગ સંખ્યાને આધારે આપણે જોઈએ। વર્ગમૂળમાં 4 છે, તો 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? કોઈ સંખ્યા છે તે કોઈ સંખ્યાનો વર્ગ થઈને આવેલી છે તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। સપોઝ 4 છે તે 2 નો વર્ગ છે, તો 4 તે પૂર્ણ વર્ગ સંખ્યા છે। 9 તો 3 નો વર્ગ છે, તો તે પૂર્ણ વર્ગ સંખ્યા છે। 16 તે 4 નો વર્ગ છે, તે પૂર્ણ વર્ગ સંખ્યા છે। હવે આપણને આના વિશે નોલેજ છે, તો આ 2 નો વર્ગ છે, તો અહીં વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે આપણને મળે 2। હવે 2 એક પ્રકારની સમય સંખ્યા છે, 2/1 લખીએ તો આ p/q સ્વરૂપ થયું। તો આવી રીતે વર્ગમૂળમાંથી જે બહાર સંખ્યા આવતી હોય તો તેને આપણે સમય સંખ્યા કહીશું, અને વર્ગમૂળમાંથી બહાર નહીં આવતી હોય તેને અસમય સંખ્યા કહેવાય છે। હવે વર્ગમૂળમાંથી બહાર કોણ આવે છે? તો પૂર્ણ વર્ગ સંખ્યા। જે સંખ્યા અન્ય કોઈ સંખ્યાનો વર્ગ છે તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। હું લખું વર્ગમૂળમાં 5, તે 5 છે તે કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, એટલા માટે તે વર્ગમૂળમાંથી બહાર આવશે નહીં, અને આ બનશે અસમય સંખ્યા। સાદું રૂપ આપીને તમારે જોવાનું છે કે વર્ગમૂળમાં કોઈ સંખ્યા રહે છે તો અસમય સંખ્યા, અને વર્ગમૂળમાં સંખ્યા રહેતી નથી તો સમય સંખ્યા। હવે અહીંયા આપણે જોઈએ 3 + 2 વર્ગમૂળમાં 5, અહીં વર્ગમૂળમાં 5 છે, તે 5 કોઈ પણ સંખ્યાનો વર્ગ થઈને આવતો નથી, એટલે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો એટલા માટે તે આપેલ સંખ્યા છે તે અસમય સંખ્યા છે। તેવી જ રીતે આ પ્રશ્ન 2024માં પૂછાયેલો છે। વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, ખરું અથવા ખોટું? ખરા ખોટાના સ્વરૂપે પણ પૂછી શકે છે। વર્ગમૂળમાં 5 તે બહાર આવી શકે નહીં, એટલા માટે તે અસમય સંખ્યા છે, તો અહીં આન્સર મળશે ખરું। હવે આવી રીતે પરીક્ષામાં પૂછાય છે। હવે થોડીક પ્રેક્ટિસ કરીશું આપણે। તો અહીં જોઈએ તો 5 + 2 વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4 મેન ફોકસ આપણે વર્ગમૂળ ઉપર કરવાનું છે। વર્ગમૂળમાં 4 કોનો વર્ગ છે? તો 2 નો, એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો આપણને ત્યાં 2 મળે, એટલા માટે અહીં વર્ગમૂળ રહેતું નથી, એટલે સંખ્યા થશે સમય સંખ્યા। એવી જ રીતે અહીં સાદું રૂપ આપીએ તો વર્ગમૂળ 5 કેન્સલ થાય એટલે વર્ગમૂળ રહેતું નથી, એટલા માટે બનશે સમય સંખ્યા। અહીં વર્ગમૂળમાં 8 છે,
8 કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, એટલા માટે અહીં વર્ગમૂળમાંથી 8 બહાર આવશે નહીં, એટલા માટે આ બનશે અસમય સંખ્યા. હવે પાઈ એક અસમય સંખ્યા છે. જ્યારે 22/7 તે સમય સંખ્યા થશે, કારણ કે p/q ના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. હવે અહીં જોઈએ તો 5 માઇનસ વર્ગમૂળમાં 25, 25 5નો વર્ગ છે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે આપણને મળશે 5 છેદમાં વર્ગમૂળમાં 5. અહીં 0ના છેદમાં વર્ગમૂળમાં 5, 0ના છેદમાં કોઈ પણ સંખ્યા લખવામાં આવે 0 સિવાયની તો આન્સર આપણને 0 મળે. 0 પણ એક સમય સંખ્યા છે, કારણ કે 0ના છેદમાં 1 લખી શકાય, એટલે આ સંખ્યા બનશે સમય સંખ્યા. હવે અહીં આપણે સાદું રૂપ આપીએ તો વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2 થશે, પછી બધા પદનો ગુણાકાર -2 વર્ગમૂળમાં 2 પ્લસ છેલ્લા પદનો વર્ગ. તો અહીં આપણને દેખાય છે કે વર્ગમૂળ 2 કેન્સલ થતું નથી, અને વર્ગમૂળ 2 જે 2 છે તે કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, એટલા માટે આ બનશે અસમય સંખ્યા. હવે આ 3 એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે, અને તમારે આનો આન્સર કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઇન શોર્ટ, આવા પ્રકારના દાખલા પૂછાય તો તમારે મેઇન ફોકસ રાખવાનું છે વર્ગમૂળવાળી સંખ્યા પર. વર્ગમૂળ રિમૂવ થઈ જાય છે, વર્ગમૂળ રહેતું જ નથી આપેલી સંખ્યામાં, તો એનો મતલબ તે સમય સંખ્યા છે. અને વર્ગમૂળ હાજર રહે છે, વર્ગમૂળ પ્રેઝન્ટમાં છે, અને વર્ગમૂળમાંથી સંખ્યા બહાર નથી આવતી, તો તે અસમય સંખ્યા છે. સાદું રૂપ આપ્યા બાદ જ નક્કી કરવાનું છે કે સમય સંખ્યા છે કે સમય સંખ્યા નથી. આ એક પ્રકારનો દાખલા આપણે પૂર્ણ કર્યા. હવે બીજી મેથડ જોઈશું. હવે આપણે મેથડ નંબર 2 જોઈએ. તેમાં લસા અને ગુસાના આધારે પ્રશ્નો પૂછાય છે. 18 અને 81 નો ગુસા કેટલો થાય 2024માં પૂછાયેલ પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણે લસા અને ગુસ્સાના કોન્સેપ્ટ વિશે અભ્યાસ કરીશું. અહીં 18 અને 81 સંખ્યા આપેલ છે. ટૂંકમાં ગમે તેટલી સંખ્યા આપેલી હોય તો તે બધી સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીં 18 છે એટલે કે 9 ગુણ્યા 2, 9 દો 18, 9 એટલે 3 ગુણ્યા 3, તો અહીં આપણને મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એવી જ રીતે 81 એટલે 9નો વર્ગ છે, એટલે 9 ગુણ્યા 9, અને 9 એટલે 3 ગુણ્યા 3, તો અહીં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે સંખ્યાને દર્શાવી. ગુસા એટલે બંનેમાં કોમન હોય તેવા અવયવનો ગુણાકાર. તો અહીં 2 છે, પરંતુ અહીંયા 2 નથી, એટલે 2 ને લેવાના નથી. 3 3 3 3, તો અહીં 3 ગુણ્યા 3 થશે, એટલે કે ગુસ્સા 9 થશે. અને લસા મેળવીએ એટલે પહેલાં ગુસ્સા તો લખી જ નાખવાનો, ત્યારબાદ જે વધેલી સંખ્યા છે જે કોમન નથી તેને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈશું. ગુણ્યા 2, 3 ગુણ્યા 3 એટલે કે 9, 9 ગુણ્યા 9 એટલે 9નો વર્ગ 81 ગુણ્યા 2, 81ના ડબલ કરવા તો 80ના ડબલ ને 1ના ડબલ, 80ના ડબલ 160 અને 1ના ડબલ 2 એટલે 162 થશે. હવે આ લસા અને ગુસ્સા કઈ રીતે કાર્ય કરે છે તે જોઈએ. આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા જેટલો ગુસા હોય અથવા તો તે સંખ્યાના અવયવ જેટલો ગુસા હોય, તો આ બંનેમાંથી સૌથી નાની સંખ્યા 18 છે, એટલે કે ગુસા અહીં 18 અથવા તો 18ના અવયવના સ્વરૂપે આપણને મળે. તો અહીં આપણને ગુસા 9 મળે છે, એનો મતલબ 9 એ 18નો અવયવ છે. એવી જ રીતે લસા છે તે આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તો તેના ગુણાંક જેટલો, અવયવ જેટલો નહીં, ગુણાંક જેટલો. ગુણાંક એટલે 81નો ઘડિયો આગળ વધારો અથવા તો 81ના ગુણાંક. તો અહીં આપણને લસા 81 અથવા તો 81ના મલ્ટિપલ એટલે કે ગુણાંકમાં મળશે. અહીં આપણને મળે છે 162, એટલે 81 ગુણ્યા 2 162 થાય. તો આવી રીતે આપણે યાદ રાખી લેવાનું છે કે ગુસ્સા હશે તે સૌથી નાની સંખ્યા જેટલો અથવા તો તેના અવયવ જેટલો,
લસા સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તો તેના ગુણાંક જેટલો. હવે આપણને અવિભાજ્ય સંખ્યાનું થોડુંક નોલેજ હોવું જોઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. હવે તો અવિભાજ્ય સંખ્યાઓના ગુસ્સા મેળવવાના હોય ત્યારે ગુસ્સા હંમેશા 1 મળે, કારણ કે એમાં કોઈ સામાન્ય અવયવ હોતો નથી. જ્યારે લસા આપેલી સંખ્યાના ગુણાકાર જેટલો લસા થાય. આ યાદ રાખી લેવાનું છે. સીધે સીધું તમને જ્યારે પણ કહેવામાં આવે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ આપીને કહેવામાં આવે તો આનો ગુસ્સા મેળવો તો હંમેશા 1 આવે અને લસા તેમના ગુણાકાર જેટલો આવે. પ્લસ બીજી વસ્તુ યાદ રાખી લો, કોઈ પણ 2 ક્રમિક સંખ્યાનો ગુસ્સા મેળવવાનો કે તો તે હંમેશા 1 મળે અને લસા તેમના ગુણાકાર જેટલો મળે. જેમ કે 5 અને 6 છે, આ ક્રમિક સંખ્યા કહેવાય. તો આ બંનેમાં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે સામાન્ય અવયવ 1 તો થશે, તો આ ગુસ્સા 1 મળે. જ્યારે લસા તેમના ગુણાકાર જેટલો 5 ગુણ્યા 6 એટલે કે 30 થશે. તો આ થોડુંક ગુસ્સા અને લસાનું નોલેજ હતું, તે આપણે યાદ રાખી લેવાનું છે. ઘણી બધી વખત દાખલો જોઈને જ ખબર પડી જશે કે આનો ગુસ્સા 1 થાય છે અથવા તો આનો લસા ગુણાકાર જેટલો થાય છે. જ્યારે અવિભાજ્ય સંખ્યાનું આખું લિસ્ટ ન આપેલું હોય અથવા તો ક્રમિક સંખ્યા ન આપેલી હોય તો આપણે આ મેથડ પ્રમાણે કરવાનું છે. અને આ મેથડમાં થોટ પ્રોસેસ પ્રમાણે આપણે કઈ રીતે કરી શકીએ તે અત્યારે હું તમને સમજાવું. 18 છે અને 81 છે, બંને 9ના ઘડિયામાં આવે એટલે 9 કોમન, ત્યારબાદ અહીં 2 વધે અને અહીં 9 વધે. હવે આમાં કોઈ કોમન નથી એટલે ગુસ્સા 9 થાય અને લસા એટલે ગુસ્સા ગુણ્યા જે કોમન નથી તેનો ગુણાકાર. તો અહીં આપણને તે સ્વરૂપ મળ્યું છે 9 9 2 9 9 2. આવી રીતે આપણે ઓરલી આન્સર પણ મેળવી શકીએ છીએ, પરંતુ એક વખત ડિટેલમાં સમજવું ખૂબ આવશ્યક છે, એટલા માટે અહીં ડિટેલમાં સમજાવ્યું છે. હવે આનો આપણે આન્સર મેળવીએ તો ગુસ્સા કેટલો થશે? 9 ગુણ્યા 2 9 ગુણ્યા 9, બંનેમાં 9 9 કોમન છે અને 2 અને 9માંથી કોઈ કોમન નથી, એટલા માટે ગુસ્સા 9 થશે. ગુસ્સા 85 અને 153, એનો મતલબ 85 અને 153નો અહીં ગુસ્સા આપણે લખવાનો છે. બરાબર 85 ગુણ્યા m માઇનસ 153 હોય તો m બરાબર કેટલા? 2024માં પૂછાયેલ પ્રશ્ન છે. તો અહીં ઓરલી આપણે થોટ પ્રોસેસ પ્રમાણે જ કરીએ. 17 પંચા 85, 17 9 153 થાય. તો આ બંનેમાં કોમન છે 17 અને ત્યારબાદ વધેલા છે તેમાં કઈ કોમન છે? 5 અને 9માં કોઈ કોમન નથી, એટલે ગુસ્સા કેટલો થશે? 17 બરાબર 85m માઇનસ 153. તો અહીં આપણે એમને કરતા બનાવવાનો છે, એટલા માટે સૌપ્રથમ પ્લસ માઇનસ વાળા પદને બરાબરની સામેની બાજુએ મોકલશું, ત્યારબાદ ભાગાકારમાં રહેલા પદને, ત્યારબાદ ગુણાકારમાં. તો અહીં માઇનસ છે તો બરાબરની સામેની બાજુએ આવે એટલે પ્લસ થશે. 17 પ્લસ 153 બરાબર 85m. 17 પ્લસ 153 એટલે કે આ એડ કરો 7, 160 170 170 બરાબર 85m. 85 ગુણાકારમાં તે ભાગાકારમાં આવશે. 170 ભાગ્યા 85 બરાબર m. તો અહીં 85ના ડબલ કરીએ તો 80ના ડબલ અને 5ના ડબલ. 80ના ડબલ 160, 5ના ડબલ 10 એટલે 160 ને 10 170. ને ટૂંકમાં 85 ગુણ્યા 2 કરવાથી આપણને 170 મળે. તો અહીં જવાબ આપણને મળશે m બરાબર 2. આ દાખલો ઓરલી પણ થઈ શકે, સમજો. અને 85 અને 153નો ગુસ્સા આપણે 17 મળે. હવે 153 આ સાઈડ આવશે એટલે પ્લસ 153 પ્લસ 17 એટલે 170 અને 85 ગુણાકારમાં ભાગાકારમાં જાય એટલે 85ના ડબલ કરવાથી આપણને 170 મળે. તો m બરાબર 2 આન્સર આવે. અહીં જો લસા લખેલું હોય તો આ બંને સંખ્યાનો લસા મેળવવાનો, ગુસ્સા લખેલો હોય તો ગુસ્સા. આ પ્રકારના દાખલા ઘણી બધી વખત પૂછાય છે. ગુસ્સા અને લસાના આધારે મિનિમમ એક દાખલો તો હોય જ છે, એટલે ધ્યાનથી આ સમજી લેવાનું, સમજાયું ત્યાં. હવે હજી પણ આવા પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે આગળ પ્રેક્ટિસ કરીએ. પ્રશ્ન નંબર 3, 17, 23 અને 29નો ગુસ્સા 1 છે. ખરું ખોટું કહેવાનું છે. 2024માં પૂછાયેલો પ્રશ્ન છે.
હમણાં જ ઘડીક પહેલાં મેં તમને સમજાવ્યું કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 અને લસા તેમના ગુણાકાર જેટલો હોય. તો તે કોન્સેપ્ટ અહીં એપ્લાય થશે, કારણ કે 17, 23 અને 29 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. ટૂંકમાં તમને 1 થી લઈને 50 અથવા તો 100 સુધીની અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ તમને યાદ હોવું જોઈએ. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 31, 33, 41, 43, 47, 53, 59, 60, 71, 73, 79, 97, 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ તમને યાદ હોય તો તમે ઝડપથી લસા અને ગુસ્સા મેળવી શકો. તો અહીં આપેલી તમામ સંખ્યાઓ અવિભાજ્ય છે અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા 1 અને લસા તેમના ગુણાકાર જેટલો. અહીં આપણને ગુસ્સા 1 છે તેમ કહ્યું છે, તો આપેલ વિધાન ખરું છે. હવે આગળ જોઈએ. 17 અને 23નો ગુસ્સા 1 છે, ખરું ખોટું? 2023માં પૂછાયેલ પ્રશ્ન છે. અને 17 અને 23 અગેન અવિભાજ્ય સંખ્યા છે, તો ગુસ્સા 1 થાય. તો આપેલ જવાબ સાચો છે, 1. હવે અહીં 15 અને 35નો ગુસ્સા ખાલી જગ્યા છે, તો વિકલ્પના સ્વરૂપમાં પૂછેલ છે 2022માં. આપણે થોટ પ્રોસેસ પ્રમાણે જ દાખલાને સોલ્વ કરીશું. લાસ્ટમાં 5, 5 આવે એટલે આ 5ના ગુણાંકમાં હોય, 5ના ઘડિયામાં આવે 5 તેરી 15 અને 5 સત્તા 35. ગુસ્સા કીધો એટલે બંનેમાં કોમન હોય તેવા અવયવ. તો અહીં 5 છે, ત્યારબાદ 3 અને 7માં કોઈ કોમન નથી, એટલા માટે ગુસ્સા 5 થશે. આવી જ રીતે આપણે ઓરલી થોટ પ્રોસેસમાં જ બધું કરી નાખવાનું છે. 5 તેરી 5 સત્તા 5, 5 બાજુમાં મૂકી દો, અહીં 3 વધે, અહીં 7, તો 3 અને 7માં કોઈ કોમન નથી, એટલા માટે 5 ગુસ્સા થશે. હવે આગળ લસા 180 અને 40નો આપણે મેળવવાનો છે, 2022માં પૂછાયેલ પ્રશ્ન છે. તો આને પણ થોટ પ્રોસેસમાં કરીએ. તો અહીં લાસ્ટમાં 0 એટલે કે 10 થાય. કોઈ પણ સંખ્યાના લાસ્ટમાં 1 0 હોય તો તેને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો ત્યાં આપણને 10 મળશે ગુણાકારમાં. જેમ કે આ 150 છે તો આ 15 ગુણ્યા 10 થાય. તો બંનેમાં કોમન કોણ છે? 10, 10 કોમન છે, તો લખી નાખીએ 10. અને ત્યારબાદ આપણે જોઈએ તો આ 18 એટલે કે 9 ગુણ્યા 2 અને 4 એટલે 2 ગુણ્યા 2. આ બંનેમાં કોણ કોમન છે? આ શું? 2. એટલે 2 અહીંયા લખી નાખીએ. આપણે લસા મેળવવાનો, પણ સૌપ્રથમ આપણે પહેલાં ટ્રાય કરવાની, જે કોમન અવયવ હોય તે લખી નાખવાના. તો હવે કોણ કોમન નથી? તો 9 અને 2, 9 દુ 18 એટલે કેટલા થશે? 18 ગુણ્યા 2 36 અને પાછળ એક 0 એટલે 360 આપણને મળે. મેં તમને સમજાવ્યું તેમ લસા મોટી સંખ્યા જેટલો અથવા તો તેના ગુણાંક જેટલો હોય. આમાં મોટી સંખ્યા 180 છે, તેના ગુણાંકમાં 360 આવે. 180 એટલે આપણે 18નો ઘડિયો યાદ રાખી લેવાનો, પાછળ એક 0. તો હવે અહીંયા આપણે ઓરલી જોઈએ તો આમ પણ આન્સર મેળવી શકીએ છીએ કે 18ના ગુણાંક 180 એટલે કે 18ના ગુણાંકમાં પાછળ 0 હોય તેવી કેટલી સંખ્યા છે? તો અહીં 2 સંખ્યા છે. તો આમાંથી આપણને 2માંથી એક આન્સર મળી શકે. તો અહીં આપણને મળે છે 360. તો આવી જ રીતે આપણે લસા અને ગુસ્સા મેળવવાનો છે. અને દાખલા નંબર 7, 35 અને 22નો ગુસ્સા કેટલો થાય? અહીંયા આપણે ગુસ્સા મેળવવાનો છે. તો જે બંનેમાં સામાન્ય અવિભાજ્ય અવયવ હોય તેને આપણે ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. તો આના અવયવ પડશે 7 ગુણ્યા 5, 7 પંચા 35 ને અહીંયા 11 ગુણ્યા 2. હવે આમાં બધા અવિભાજ્ય અવયવ છે અને પરંતુ કોઈ પણ કોમન નથી, એટલે ગુસ્સા 1 થશે. તો ગુસ્સા 1 મળે. અહીં 11 ગુણ્યા 2 અને 7 ગુણ્યા 5 બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, બધા અવિભાજ્ય અવયવ છે, કાંઈ કોમન નથી, તો આપણને ગુસ્સા 1 મળે. હવે દાખલા નંબર 8, આ 2022માં પૂછાયેલ પ્રશ્ન છે. ગુસ્સા 120 અને 23. અહીં આપણે 120 અને 23નો ગુસ્સા મેળવવાનો છે. સૌપ્રથમ મેં તમને સમજાવ્યું તેમ ગુસ્સા નાની સંખ્યા જેટલો અથવા તો તેના અવયવ જેટલો આવે. તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? 23. તો ગુસ્સા 23 અથવા તો 23ના અવયવ જેટલો આવે. પરંતુ ગુસ્સા છે તે 23 અને 23ના અવયવ જેટલો મળે. તો 23 એક અવિભાજ્ય સંખ્યા છે, તો તેના અવયવ ક્યાં મળે છે? 1 અને 23. તો ગુસ્સા 1 મળે અથવા તો 23 મળે. તો હવે 23ના ગુણાંકમાં કોઈ સંખ્યા હોય તો 23 કોમન
મળે, પરંતુ અહીં 23ના ઘડિયામાં 120 આવતા નથી, એટલા માટે 23 કોમન નથી, તો એક અવયવ વધે છે તે 1, તો આનો ગુસા આપણને 1 મળે. 0 કોઈ દિવસ ગુસા ન હોય. 23 તો નાનામાં નાની સંખ્યા જેટલો અથવા એના અવયવ જેટલો આવે, પરંતુ 120 તો આવશે જ નહીં. તો અહીં 23 અને 1માંથી આપણને ગુસા મળે, પરંતુ 23 સામેવાળી સંખ્યામાં કોઈ 23ના અવયવ નથી અથવા તો 23ના ઘડિયામાં આવતા નથી. ટૂંકમાં અહીં 23ના ઘડિયામાં કોઈ સંખ્યા આવે છે, બીજી સંખ્યા આપેલી છે તે, તો અહીં કોમન સંખ્યા 23 મળે, પરંતુ અહીં 23ના ઘડિયામાં 120 આવતા જ નથી, એટલા માટે 23 છે તે કોમન નથી. તો 23ના અવિભાજ્ય અવયવમાં 23 કોમન નથી, તો હવે 1 વધે તે 1 તો હોય, તો અહીં ગુસા આપણને 1 મળે. જો આ કોન્સેપ્ટ તમને યાદ હોય તો ઇઝીલી તમે સોલ્યુશન મેળવી શકો છો. હવે આગળ દાખલા નંબર 9, ગુસા 10 અને 15. તો અહીં આપણને 10 અને 15નો ગુસા મેળવવાનો. 10 અને 15 5ના ઘડિયામાં આવે, 5 ગુણ્યા 2 5 ગુણ્યા 3, તો અહીં 5 5 કોમન થાય અને ત્યારબાદ અહીં 2 વધે અને અહીં 3, તો આ 2 અને 3માં કોઈ કોમન નથી, એટલે ગુસા 5 મળે બરાબર 2a + 1. આ 1 પ્લસ છે, સામેની બાજુ જાય એટલે માઇનસ થશે, બરાબર 2a. તો 5માંથી 1 માઇનસ કરીએ તો 4 બરાબર 2a. 2 ગુણાકારમાં તો ભાગાકારમાં આવશે, તો a બરાબર આપણને 2 મળે. દાખલા નંબર 10, 23, 35, 46નો લસા ખાલી જગ્યા થાય. 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવીએ. 23 અવિભાજ્ય સંખ્યા એટલે 23 ગુણ્યા 1, 35 એટલે 7 ગુણ્યા 5, 46 એટલે કે 23 ગુણ્યા 2. આ બધા અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધા. હવે 3 કોમન હોય તેવા પદ મેળવીએ, તો અહીં નથી. ત્યારબાદ 2 કોમન હોય તેવા પદ જોઈએ, તો 23 ગુણ્યા, હવે બાકીની કોઈ સંખ્યા કોમન નથી એટલે ગુણાકાર સ્વરૂપે લખી દઈએ. 23 દુ 47 ગુણ્યા 7 પંચા 35. 35 ગુણ્યા 6 કરીએ તો 35 દુ 70, એવા 3 વખત કરીએ એટલે 210. 210 અહીં એક અંક લીધો છે, તો અહીંયા 0 આવશે અને 21 વધી આવશે. હવે 35ના ડબલ કરવાના, 35ના ડબલ 70, 70ના ડબલ 140. 140માં 21 ઉમેરીએ એટલે આપણને 161 મળે, તો અહીં આપણને લસા મળશે 1610. હવે આપણે ચલવાળા પદોના લસા અને ગુસા મેળવીએ. બે ધન પૂર્ણાંકો p અને q ને p બરાબર ab² અને q બરાબર a³ સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો લસા p અને q નો આપણે મેળવવાનો છે. હવે અહીં આપણને p ના સ્વરૂપમાં જે સંખ્યા આપી છે તે ab² છે અને q ના સ્વરૂપમાં જે સંખ્યા આપી છે a³ છે. અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આવી રીતે જ્યારે ચલવાળા પદોના લસા અને ગુસા મેળવવાના હોય ત્યારે આપણે જોઈએ કે ગુસામાં સમાન ચલની નાની ઘાત લેવામાં આવે છે અને લસામાં સમાન ચલની મોટી ઘાત અને જે અસમાન ચલ છે તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ કોન્સેપ્ટ સમજી લેવાનો છે. ગુસા એટલે સમાન ચલની નાની ઘાત, લસા એટલે સમાન ચલની મોટી ઘાત અને જે અસમાન ચલ છે તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે. તો આવી રીતે આપણને ગુસા અને લસા મળશે. તો અહીંયા આપણે જોઈએ સમાન ચલ a છે અને a ની મોટી ઘાત મેળવવાની છે, કારણ કે અહીં લસા મેળવવાનો છે. તો આમાંથી a ની મોટી ઘાત એટલે એનો ઘન, અને b સમાન ચલ છે તો એમાં મોટી ઘાત છે 2 એટલે b નો વર્ગ. તો અહીંયા આપણને લસા મળશે a નો ઘન અને b નો વર્ગ, a નો ઘન b નો વર્ગ. જો આને આ દાખલામાં આપણને ગુસા મેળવવાનું કહે તો નાની ઘાત લેવાની, સમાન ચલની નાની ઘાત. અહીં સમાન ચલ a અને a ઘન, તો નાની ઘાત a. એવી જ રીતે b માં b અને b નો વર્ગ, તો નાની ઘાત b. તો લસા a નો ઘન b નો વર્ગ થાય, જ્યારે ગુસા a ગુણ્યા b થાય.
હવે આગળ જોઈએ 20a² b અને 30ab વર્ગનો ગુસા 10a² b² છે. તો ખરું ખોટું મેળવવાનું છે અહીં. તો આપણે સૌપ્રથમ સંખ્યાનો ગુસા મેળવીએ. સંખ્યાના ગુસામાં 10 ગુણ્યા 2, એવી જ રીતે 10 ગુણ્યા 3. અહીં બંનેમાં કોમન છે 10 અને ત્યારબાદ જે વધે છે તેમાં કંઈ કોમન નથી, તો આનો ગુસા 10 થાય, ગુસા 10. હવે સલના ગુસા મેળવીએ તો સમાન સલની નાની ઘાત. તો અહીં એનો વર્ગ છે ને એ છે, તો નાની ઘાત એટલે એ લેવામાં આવે. એવી રીતે બી છે અને બીનો વર્ગ, તો નાની ઘાત બી. તો અહીં થાય 10a ગુણ્યા બી, પરંતુ અહીં 10a² બીનો વર્ગ આપેલ છે, એટલે આપેલ વિધાન આ ખોટું છે. હવે આ દાખલો તમારે ઘરે હોમવર્કમાં કરવાનો છે અને કોમેન્ટમાં જણાવવાનું છે. p બરાબર 8a² b² c અને q બરાબર 12a b² તો અહીં લસા મેળવવામાં ધ્યાન રાખવાનું છે કે આ બંનેમાં તો આ કોમન તો જોઈ લીધા. હવે આ c કોમન ક્યાંય નથી, એટલે c ને ગુણાકારમાં લખી દેવાનો છે લસા માટે. તો આ રીતે આપણે લસા અને ગુસા સલવાળા પદના જોયા. ગુસા એટલે સમાન સલની નાની ઘાત અને લસા એટલે સમાન સલની મોટી ઘાત ગુણ્યા અસમાન સલ છે તેનો ગુણાકાર. હવે આપણે ગુસા અને લસામાં આગળ મેથડ જોઈએ. ગુસા 12 અને k નો 6 છે અને લસા 12 અને k નો 36 હોય તો k શોધો. 2023 માં દાખલો પૂછાયેલ છે. અહીં આપણને ગુસા અને લસા આપેલ છે તથા બે સંખ્યામાંથી એક સંખ્યા આપેલ છે અને બીજી સંખ્યા મેળવવાની છે. તો આના માટે આપણે એક સૂત્ર છે તે લખીએ. લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બંને સંખ્યાનો ગુણાકાર. અહીં ગુસા 6 છે, લસા 36. 36 ગુણ્યા 6 બરાબર 12 ગુણ્યા k. હવે અહીં k મેળવવાના છે, 12 ગુણાકારમાં છે, તે બરાબરની સામેની બાજુએ જશે એટલે ભાગાકારમાં. 36 ગુણ્યા 6 ના છેદમાં 12 બરાબર k. 12 તેરી 36. 6 ગુણ્યા 3 એટલે કે 18, તો k બરાબર 18 મળે. તો આ એક કોન્સેપ્ટ યાદ રાખી લેવાનો છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. હવે આપણે આને ઓરલી પણ કરી શકીએ. આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને એના છેદમાં 12 લખવાના છે. એટલે અહીં થાય 12 તેરી 36, 3 ગુણ્યા 6, 6 તેરી 18. પરીક્ષામાં આપણે આવી જ રીતે થોટ પ્રોસેસમાં કરવાનું છે. આ ગણતરી કરીને કરવાનું નથી, કારણ કે વિભાગ A માં આપણે કોઈ ગણતરી કરવાની હોતી નથી, દેખાડવાની હોતી નથી. બાકી ઓરલી પણ તમે કરી શકો છો સીધે સીધું કે 6 ગુણ્યા 36 છેદમાં 12, 12 તેરી 36 એટલે કે 3, 6 તેરી 18. બસ એટલો જ ટાઈમ લાગે. એટલે વિભાગ A માં તમે ફટાફટ કાર્ય કરી દો તો આગળ જતા તમારો સમય વધે અને જે વિભાગ B, C અને D માં સારી રીતે તમે લખાણ કરી શકો. હવે આગળની મેથડ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે. ખરું ખોટું કહેવાનું છે. 2023 માં પૂછાયેલ પ્રશ્ન છે. કોઈ પણ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તો તે સંખ્યા હંમેશા વિભાજ્ય સંખ્યા હોય. ઉદાહરણ તરીકે 6 બરાબર 2 ગુણ્યા 3. 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે અને તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા છે, એટલા માટે આપણને 6 મળે છે, એટલે સવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે મળતી સંખ્યા વિભાજ્ય સંખ્યા હોય. તો અહીંયા આપણે જોઈએ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. બંનેમાં 13 કોમન થાય છે. 7 ગુણ્યા 11 પ્લસ 13 કોમન છે એટલે 1. 13 11 સત્તા 77 પ્લસ 1 એટલે કે 13 ગુણ્યા 78. 13 સંક 78 થશે. 13 ગુણ્યા 13 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીં 13, 13, 2 અને 3 અવિભાજ્ય અવયવ છે અને ગુણાકાર સ્વરૂપે મળતી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, એટલે આપેલ વિધાન ખરું છે. તો આવી જ રીતે કોન્સેપ્ટ છે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે મળતી સંખ્યા હંમેશા વિભાજ્ય સંખ્યા હોય.
હવે આપણે વધારાના પ્રશ્ન કરીએ જે પરીક્ષામાં પૂછાયેલ નથી. એક્સ વાય ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસા અને ગુસ્સા મેળવવાનો છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 અને લસા સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. ગુસ્સા 1 અને લસા સંખ્યાના ગુણાકાર જેટલો, એટલે કે x ગુણ્યા y ગુણ્યા z. ગુસ્સા AB એટલે કે AB સંખ્યા છે, તેનો ગુસ્સા 18 આપેલ છે, તો લસા ખાલી જગ્યા શક્ય નથી. લસાને હંમેશા ગુસ્સા વડે ભાગાકાર થઈ શકે તથા લસાનો સંખ્યા વડે પણ ભાગાકાર થઈ શકે, એટલે કે લસા છેદમાં ગુસ્સા, એવી જ રીતે લસા છેદમાં સંખ્યા. તો એનો મતલબ અહીં આપણે લસા જોવાનો છે, આમાંથી કયો લસા શક્ય નથી અને ગુસ્સા આપેલ છે. અને એક બીજી વાત કે ગુસ્સાના મલ્ટિપલમાં લસા હોય છે, ગુસ્સાના ગુણાકારમાં લસા હોય છે. અહીં ગુસ્સા આપણને 18 આપેલો છે, તો એનો મતલબ 18ના ઘડિયામાં જે નથી આવતું તે શક્ય નથી. 18ના ઘડિયામાં 48 નથી આવતા, એટલા માટે તે શક્ય નથી. અને બીજી રીતે પણ જોઈ લઈએ, લસા આપણે 36 લઈએ તો ગુસ્સા 18 છે, તો આને ભાગાકાર થઈ શકે છે. એવી જ રીતે 72ના છેદમાં 18 ભાગાકાર થઈ શકે, 108ના છેદમાં 18 ભાગાકાર થઈ શકે, નિશેષ ભાગાકાર થઈ શકે, પરંતુ 48 સાથે નિશેષ ભાગાકાર થાય નહીં. એટલા માટે 48 લસા શક્ય ન હોય. ગુસ્સા 24 અને 20 નો આપેલ છે, તો પહેલા ગુસ્સા મેળવીએ. સના ઘડિયામાં આવે 624 અને ચારના ઘડિયામાં 4 પંચા 20. એનો મતલબ આ બંને ચારના ઘડિયામાં આવે છે. 4 સંખ 4 પંચા, તો બંનેમાંથી કોમન છે 4, એટલે તે ગુસ્સા થશે અને બાકીની સંખ્યા કોમન થતી નથી. એટલે ગુસ્સા 4 બરાબર 3x પ્લસ 1. 1 બરાબરની સામેની બાજુ એટલે માઇનસ થશે, બરાબર 3x, તો 3 બરાબર 3x, 3 3 કેન્સલ થશે, એટલે x બરાબર 1. તો અહીં આપણને x ની કિંમત 1 મળે છે. આ દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. આમ આપણે પ્રકરણ 1 માંથી વિભાગ A માં પૂછાતા પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો છે અને લગભગ 2 માર્ક્સ જેવું આમાંથી પૂછાય છે અને બધી મેથડ આપણે આવરી લીધી છે. અહીં કેટલાક દાખલા આપેલા છે, તેનું સોલ્યુશન તમારે કરવાનું છે અને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો હશે. સૌપ્રથમ આપણે એક મેથડ જોઈતી, સમય સંખ્યા અને અસમય સંખ્યા જણાવો. વર્ગમૂળમાંથી બહાર આવે તે સમય સંખ્યા થાય અને વર્ગમૂળમાં અંદર હાજર રહે તો તે અસમય સંખ્યા થાય. મેં તમને કોન્સેપ્ટ બધાય ક્લિયર કરાવી દીધેલા છે. ત્યારબાદ ગુસ્સા અને લસા મેળવવાનો છે. અહીં 25 અને 30નો ગુસ્સા અને લસા મેળવવાનો. અહીં લસા છે તે સલવાળી સંખ્યાનો લસા મેળવવાનો છે અને ગુસ્સા મેળવવાનો છે. એવી રીતે અહીં આપણને ગુસ્સા મેળવવાનો, ત્યારબાદ એની કિંમત મેળવવાની. અહીં ગુસ્સા આપેલ છે, લસા આપેલ છે અને કે મેળવવાનો છે, એટલે કે 2 સંખ્યામાંથી એક સંખ્યા મેળવવાની છે. તો આના માટે સૂત્ર હતું લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. 23 અને 41 નો ગુસ્સા મેળવવાનો છે. તો આવી રીતે અહીં આપણે બધી મેથડ આવરી લીધી છે. 2 માર્ક્સ તમારે પાક્કા ક્લિયર છે આમાંથી. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે વિભાગ A ને ક્લિયર કરવા માંગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો તથા કોમેન્ટ કરો. થેન્ક યુ.